અત્યારે અમે લોકો કપડવંજમાં જે લોકોના ડિમોલિશન થયા એના જે પતરાના જે છાપરાઓ બનાવેલા છે ત્યાં મુલાકાતે આવ્યા છીએ આ કપડવંજમાં લગભગ 150 જેટલા મકાનો કે કેટલાનું થયું છે ટોટલ ડિમોલિશન? હા, એટલે વિગત જરા જેમ જેમ અંદર જતા જશું તેમ ખબર પડશે. મને ખાલી કોઈક લોકો આ એક પકડી રાખ્યો સાથે આવી રીતના, એટલે જે પણ થતી હોય ને વાત એને કેપ્ચર કરો. એટલે આપણે આગળ એ પણ છે કે જે સત્ય છે ને એ લોકોની સામે આવવું જોઈએ કે ભાઈ સાચી વાત આખી શું છે. આવો. તમે આગળ ચાલો. આ મકાન તમારું મકાન અંદર જોવા આવીએ, વાંધો નથી ને? જે નહીં વાગે આ આખું પતરાનું મકાન આવી રીતના જે છે એ બને. કેટલા ટાઈમ થી રહ્યો છો ત્યાંથી? મકાન તોડ નાખ્યું તમારું? સાહેબ તે તોડી નાખી. હવે અમે અહીંયા ત્યાંથી જેવા તેવું કરી. ઠંડીનો મોસમ બહુ હતો એટલે રહેવા માટે આ રીતનું કર્યું. રહેવા માટેનું આવ્યું, પણ કેટલો ટાઈમ થયો અહીંયા? અમને આ લગભગ 2 મહિના 3 મહિના જેવું થયું. ત્યાં જયારે પાડ્યું ત્યારે શું કીધું હતું સરકારે? એમણે એમ કીધું હતું કે તમને બધી રીતની સહાયતા મળશે, ગટર લાઈન મળશે, પાણીનું કનેક્શન મળશે, મીટર મળશે, તમારે 250 રૂપિયાની પાવતી મળશે. એના પછી કે તમને 3 લાખ રૂપિયાનું ગ્રાન્ટ પાસ કરશે. પણ એનામાંથી કોઈ સુવિધા હજુ સુધી મળી નથી. બપોરોમાં નાના છોકરા પણ સાહેબ ગરમીમાં એવા તપી જાય તો માણસ થી રહેવાતું નહીં, તો નાના બાળકો થી પણ કઈ રીતે સુવાનું ગણો તો રસોડું ગણો તો રસોડું ગણીએ કે ઠંડા ગણીએ, બાથરૂમ ગણીએ કે લાઇટ મીટર ગણીએ કે ગમે કઈ કરીએ સાહેબ આ રીતનું છે ને. આવીને એવી રીતના ફેંકેલા કે ઉપર એવી ઠંડી પડતી કે અમે નીચે સૂંઘી રહેલા ને તોય પાણીનો એટલો બધો ઝાકળ પડતેલો, કપડા તક ભીના થઈ જતેલા, ગોદરા બી પલળી જતેલા. બીજા દિવસે સુવાની પેલી અમારે તડકામાં ગોદરા હુકાવા પડતેલા, એના પછી અમે ઊંઘી જતેલા. ઉપર એવો નામ શું? મારું નામ પ્રેમાભાઈ માનસિંહભાઈ સલાટ. પ્રેમાભાઈ માનસિંહભાઈ સલાટ. તમને એ ખબર છે કે સલાટ સમાજ છે એ ગુજરાતમાં વિચરતી વિમુક્તિ જાતિમાં આવે? હા, એટલે મધ્યમ વર્ગનો મધ્યમ તો ખરું, પણ એમાંય બક્ષી પંચમાં વિચરતી વિમુક્તિ જાતિ એના મકાનો બનાવવા એ સરકારની ફરજિયાત યોજનામાં આવે છે. પણ સરકાર તો કઈ કરતી જ નહીં. તમને આપ્યું સરકારે મકાન? કઈ નહીં આપ્યું. આ ખાલી અમે ટ્રેક્ટરો પૂરણ બી અમે મજૂરી કરી ને 300 રૂપિયાનું એક ટ્રેક્ટર, કોઈ 400 રૂપિયાનું એક ટ્રેક્ટર, એ રીતના અમે પેટમાં ખાધું નહીં ને એ પૈસા આપીને અમે આ પૂરણ પણ સાહેબ અમે કર્યું. અમે ઘરમાં કમાવા વાળા એક જ માણસ સાહેબ. કોણ? હું એકલે. તમે એક જ? હા. હવે આ પતરાનું અહીં ઊભું કરવા માટે ખાડા ખોદવું કે ઘર કઈ ધંધો કરીને કમાવું કે શું કરું કે પૂરણ કરવું કે કઈ રીતનું કરવું. તમે શું કામ શું કરો છો? હું રિક્ષા ચલાવું સાહેબ. રિક્ષા ચલાવો? બહાર પડીએ રિક્ષા ચલાવો. મહિને કેટલા કમાય? સાહેબ હવે ધંધો છે, કોઈ નક્કી હોતું નથી. અંદાજે એમ અમરો સાહેબ કે દાળ રોટલા મળી જાય, કોઈ બચત ના થાય. કઈ બીમાર પડી ગયા હોય તો દવા કરવા માટે કોઈ પાડોશી જોડેથી 100-200 રૂપિયા ઉધાર માંગવા પડે. આપણી જોડે કોઈ એવી પ્રોપર્ટી નથી. આજે એક મિનિટ એને બોલવા દો ને, એને બી બોલવા દો. ઘરનું હા સાહેબ, ઘરની જમીન અમે માલિક નહીં કે અમારી જો કટકો માલિક આ એ બી નથી, તો કોઈ અમારી જોડે દિક્કત નહીં. ખાલી ઉપર એક ભગવાનનો સહારો નીચે આ ધરતીમાં. હવે એક પ્રશ્ન મેળવું કે અમે ત્યાં લગભગ છેલ્લા 50 થી 60 વર્ષથી રહેતા હતા. જયારે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી હતા ને તે તેના પહેલાથી બેવું નથી. અમે તમારી વાત કરવા બીજી વાત શું કે તે ટાઈમે શું હતું કે વાવે એની ખેતીને રહેનું ઘણી રીતનું હતું, એટલે કોઈએ ગનકારીને અમે છાપરા બનાવી દીધા. હવે ત્યાં અમને નળ આપ્યા હતા, ઘરવેરાની પાવતી આપી હતી, લાઇટ આપી હતી, બધી સુવિધા અમે લીધી હતી નગરપાલિકા જોડેથી.
હવે આવો વચ્ચીનું વાત તો લગભગ 60 વર્ષે કે હવે તમે તો આવે એટલે તમારે નગરપાલિકા તરફથી ગટરનું પાણીનું લાઈટ વેરા બેરા બધું હતું બધું જ ભરતા હતા અને બધું કેટલા વર્ષ થયા રહ્યા 60 વર્ષ 60 વર્ષ 60 વર્ષ થયા 60 વર્ષ આપણે બહાર જઈએ આમાં સવાલ એ થાય સૌથી મોટો કે હા એટલે જો હમણાં મને મારી ચિંતા કરી આ પંખો જો ફરે તો માથું ફાડી નાખે હા, સાહેબ. એટલી હાઈટ ઉપર છે આવી ટૂંકા હાઈટમાં ગરમી થાય માત્ર પતરાની દિવાલ એટલે જૂના મકાન જે હતા એના પતરા ઉપાડીને લાવ્યા કે વેચાતા લાવ્યા? એના પતરા હા અને થોડા ઘણું ઉધાર ઉધારી કરીને વેચાતા લાયા કઈ આટલું બધું બી નતું બાળકો શું કરે છે જોજો ભાઈ બાળકો હવે આ તાપમાં તપે છે ને ગરમી સહન કરે છે એક છોકરો એક વહુ ને એનો પાછો એક છોકરો એનો બધા અહીંયા હા આ બધા આમાં જ રહે છે રસોડું ઘર સંડાસ બાથરૂમ બધું આમાં જ. બહુ સારું. સંડાસ બાથરૂમ અમે નહીં કહેવાય સંડાસ તો બહાર અમારા માટે તો જોડે એક કઈ આજુબાજુ બધે શું કરે? હવે સાહેબ અમે માણસ કોઈ ઓછો નહીં પણ કે લેરી જાય ખુલ્લામાં એ ના પૂછાય તો જેમ તેમ કરે. આવો બહાર આવો બહાર આવો આ તમને ખબર પડે કે મકાનની હાઈટ કેટલી છે એવું આ પતરાનું પોતાનું છે આ બાજુ જરા જોઈએ માત્ર પ્લાસ્ટિકના પેલું બાંધી અને આ કોનું છે આ તમારું છે પણ તમે અહીંયા નહીં રહેતા હોય એટલે અત્યારે કેવું સાહેબ બાંધવી રાતે ઊંઘી અહીં રહી છે અત્યારે પપ્પાને ઘેર અચ્છા આ પપ્પા ને લોકો અહીં રહે છે હા મુન્નાઓ ઘેર થી રહીએ છીએ અને તમે તમારા ઘરના એ અહીંયા રહો છો હા મુન્ના ઘેર એક છોકરી છે મારી હા હા અમે અહીં રહીએ છોકરી કેવડી છે લાવ. આ છોકરી છે હા મારી છે. ભાઈ એનું શું નામ છે એનું એનું નામ સોનિયા છે એનું નામ સોનિયા છે એટલે તમારા દીકરી આવડી અને એ અહીંયા જ તમે લોકો રહ્યો છો અહીંયા રહીએ. પણ સાહેબ તો એ ખાલી હા, તમારા તમારા ઘરના છે તમારે હજુ લાજ પ્રથા છે હા છે જ સાહેબ એ તો રાખવું જ પડે એમ. અમે હાવ દેશી માણસો કાઢી નાખ્યો આ સોનિયા કેટલી ઉંમર થઈ એની 1.5 વર્ષ થઈ 1.5 વર્ષ થયું 1.5 વર્ષની દીકરી પ્લાસ્ટિકના છાપરામાં કેટલા સમયથી તમે રહ્યો છો અહીંયા 3 મહિના હવે તો 3 મહિનાથી 3 મહિનાથી અહીંયા આવ્યા ડિમોલિશન ત્યાં જે પાડ્યા મકાનો એ 3 મહિના પહેલા પાડ્યા આ 3 મહિના પહેલા 3 મહિના પહેલા આવું નવું આપણે જરા આગળ જોઈએ આખું આ નારી છે છે હજુ અહીંયા આ બાજુ જો આ મકાન પ્લાસ્ટિક નું તમે જુઓ લોકો અત્યારે જાતે મહેનત કરી રહ્યા છે પોતે મકાનનું પુરાણ કરે છે આ જો તમે અને જાતે પુરાણ ટ્રેક્ટર મંગાવી હા ત્યાં કરીએ શું નામ તમારું દાનાભાઈ ગંગારામ અને તમે સલાડ તમે પણ સલાડ છો તો ઘંટી ટાંકવાનું ને એવું કરો છો કે બાપ દાદા તો તમે અત્યારે શું કરો છો અત્યારે વાસણ રિપીટ કલાઈનું કામ કરો છો બરાબર અને કોણ કોણ રહ્યું આમાં હું ડોસી મારે એક છોકરો બાર છે એ ઘેરથી અને એને 2 છોકરા છે એક છોડીને એક છોકરો એ લોકો ક્યાં રહે છે એ બહાર 18માં બાર ધંધો એમને સુરતમાં ચાલે છે સુરતમાં રહે છે Anyway, આ આખી પરિસ્થિતિ કપડવંજની છે એટલે તમે લોકોને બધાને અંદાજ આવે કે આ આવામાં અમે પ્લાસ્ટિક રહીએ છીએ ને આવામાં ખાવાનું બનાવીએ ને અત્યારમાં આટલા ચોમાસામાં કે પાણી ભરાય છે તો અમને ઘરની વ્યવસ્થા કરી આપો તો બહુ આભાર તમારો સંડાસ જાચું બાથરૂમ પાણીની સગવડ અમને બધું કરી આપો તો તમારો આભાર એ આ ભાઈ છોકરા નાના છોડી આવી આપો હા એનો ઘડીક આ બાળકીઓ શું બોલે છે બોલો ટાઈમ ચાલીને 3 કિલોમીટર જઈએ છીએ મીના બજાર ત્યાં ભણવા જાઓ બસ સ્ટેન્ડ પાસે ત્યાંથી અહીંયા કન્યા શાળા છે કે 3 કિલોમીટર દૂર કન્યા શાળામાં કેટલું થાય અહીંથી 3 કિલોમીટર કેટલા કિલોમીટર 3 કિલોમીટર 3 કિલોમીટર તમને કોઈ ગાડી લેવા આવતી છે ને જવાનું ચાલી જવાનું ચાલી આવવાનું હું છઠ્ઠામાં બી છઠ્ઠામાં આઠમાં નવમાં અહીંયા ભણે છે ત્રીજા ધોરણમાં છે એટલે અહીંયા તો તારે કેટલું ચાલુ આવવામાં રહેવાનું 7 નંબરની સ્કૂલ એટલે કેટલું થાય 7 નંબરની સ્કૂલ અડધો કિલોમીટર અહીંથી અડધો કિલોમીટર આને અડધો કિલોમીટર તમારે 3 કિલોમીટર જવાનું મારે 2 કિલોમીટર તારે 2 કિલોમીટર ભણવાનું
સાયકલ કેવું કઈ સરકાર આપે કઈ નથી આપ્યું, કઈ નથી આપ્યું સાહેબ. હા સત્ય સરકાર બધી પેલી સાયકલો આપે છે બેટરી વાળી તમારે ડોક્યુમેન્ટ પૂરા નથી એટલે નથી આપતા. શું ડોક્યુમેન્ટ માંગે? આધાર કાર્ડમાં મારે ભાઈ સુધારો આ બાજુ જરા આનો વિડીયો આવે કારણ કે તમે આ બાજુ ફરી જાઓ. મારું નહીં આવે તો ચાલશે. મારે આધાર કાર્ડમાં સુધારા વધારા નહીં થતા. કેમ શું તકલીફ છે? મારે આધાર કાર્ડમાં આંગણવાડી ભણાવતા તો મારવાડી છે તો મારે અસલી અટક સોલંકી છે અને મારી મમ્મી સલાટમાં છે. તો ઓનલાઈન થઈ જાય છે ને આધાર કાર્ડમાં કે નહીં? આપણે નીતિનભાઈ, આ બધી આપણે આ બધી મદદ જો આપણે કરી શકીએ કોઈ રીતે અહીંયા કોઈ ટીમમાંથી કેવું તો બધું કરીએ. આધાર કાર્ડમાં 2-3 વાર બદલાવા ગયા 50 વાર બી ગયા એ તો કે ના થાય ના થાય ના જન્મ તારીખ લઈ આવો. હવે જન્મ તારીખ અપાયા સોલંકી હતા અને અમે સલાડ સોલંકી કુળમાં મારી દીકરી આપેલી હવે હા. તો ત્યાંથી એના પપ્પાનું નામ આવ્યું, ઉપર આ બેબલીનું નામ છે, નીચે એના પપ્પાનું નામ છે કે એ બધું એક કરી અને સુધારો નહીં થાય તમારો એમ કરીને એમને ત્યાંથી પાછા કાઢ્યા સાહેબ. અમે 3-4 વખત ધક્કા ખાધા પણ નહીં કરી હેડ સાહેબ અમે તો અમદાવાદ વાડીલાલમાં હોજરીના આવ્યા. 3-4 વખત ધક્કા ખાધા પણ નહીં કરી આલતા સુધારા. સુધારા નથી કરી આપતા. નથી કરી આપતા. ધમકી આપતા સાચી વાત. અને દરેક જગ્યાએ આ મારી ગયેલો છે. હું વિધવા છું, મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે. હા 3 બેબી છે. 3 બેબી છે. તમે ત્રણે તારું નામ શું? સોલંકી નંદુ રાજુભાઈ સોલંકી રાજુભાઈ હા તારું નામ પૂનમ પૂનમ તારું નામ કિંજલ કિંજલ તારા મમ્મી ગીતાબેન ગીતાબેન અને પપ્પા કેટલા ટાઈમ પહેલા એમ તો ઘણા વર્ષ વિધવા સહાય મળે 500 રૂપિયા મળે છે અને વિધવા સહાય. એક વસ્તુ તમને કહું તમારું નામ શું કીધું? ગીતાબેન ગીતાબેન એક વસ્તુમાં તમારી ઉપર માન કે તમે કામ કરીને ત્રણે દીકરીનું ભણવાનું ચાલુ રાખ્યું એટલે તમારા માટે અમને માન છે કે આજે પણ એવી માં છે કે જે તમને તો માન થતું છે ને હા 8મી માર્ચ કાલ ગઈ ને તો બધા લોકો મોટા મોટા લોકોના સન્માન કરે આ ગીતાબેન જેવાનું સન્માન કરવું જોઈએ. ઈચ્છા કેવી છે? ડોક્ટર બનવું છે વાહ. તારે ટીચર. ટીચર બનારે. પોલીસ એક જો જણ બધું છે. આ ધર્મેન્દ્રભાઈ છે આ તમારો આધાર કાર્ડ વાળો પ્રશ્ન છે ને એના માટે જે કરવું પડે કરશે પણ એ અહીંયા રહેશે ગાંધીનગર અહીંયા આવશે એ રૂપ પતાવડાવશે તમારે. સ્કૂલના કઈ સ્કૂલ? સાંભળો આને તારું નામ શું? મારું નામ અંજના છે મારા પપ્પા છે ને દારૂ પીએ છે મારા મમ્મી છે ને અહીં મારા દાદા જોડે રહે છે પણ છે ને મારા પપ્પા દર વર્ષે મૂકીને જતા રહે છે અમારે 2 ભાઈને મારા ભાઈ છે ને શારદા મંદિરમાં ભણે છે હું કન્યા શાળામાં મારું બધું પ્રૂફ છે પણ અમને કશું આપતા નથી. તને બી તારે એ જ પ્રોબ્લેમ છે તારું નામ શું કીધું ફરી કહો? અંજના. તારા પપ્પા દારૂ પીએ ગુજરાત તો દારૂ બંધી નથી નથી બંધી નથી. ફૂલ વેચાય. હું જોઉં છું સાહેબ બંધી કરવા તો કઈ આવું ના હોય. બહુ લોકો પીવે બહુ લોકો પીવે છે ચાલુ છે વેચવાનું ક્યાં? સોમનાથ ક્યાં આવ્યું? નજીકમાં આ સોમનાથ નો જ એરિયા. બાજુમાં ત્યાં અડ્ડો છે દારૂનો. વાહ. છોકરાને ખબર ખબર જ હોય ને ઘેર થી કઈ થી પીને આવતા હોય ખબર તો હોય જ ને. એટલે બધા ડરિયા વગર જ બોલવાનું. નામી રાહુલ ગાંધીજી શીખવાડે કે ડરિયા વગર બોલવાનું ને સાચું બોલવાનું. એને આધાર કાર્ડ નો સુધારો નથી થતો એના એને બધો પ્રૂફ છે ને કોઈ સાયકલ નથી આપતા. ના એમને 9માં આવે ને તો સાયકલ મળે સરકારી છે અચ્છા એ સરકારીમાં છે એટલે 9માં આવે ત્યારે મળે. બેને વાત સારી કરી કે મને તો ના કોઈ- મને કોઈ- દરિયા વગર કોઈ બી વાત કરી બેને વાત સારી કરી બહુ બહુ આભાર તમારો પણ સાહેબ અમે દરિયા વગર બી સાચી વાત કરીએ છીએ ને તો છે બધું પહોંચતી જ નથી. પહોંચતી જ નથી સાહેબ જોડે નથી પહોંચતી. અમે કાગળ જેવી પણ અરજી કરવા જઈએ તો અમને શું કહેતા નીકળો બહાર નીકળો પણ અમારી વાત કપડમાં જ દબાઈ રહેશે આગળ જતી આ જતી નથી. બીજી વાત જ નહીં. બેન જરા મારી એક વાત. આપણે અમે ભારત દેશમાં ને આપણે ગુજરાતના જ છીએ ઇન્ડિયાના છીએ બરાબર તો આજે આ પંખી જેવાને માળો હોય છે પંખી જેવાને સાંજ પડે માળો હોય છે તો અમે માનું છીએ તો અમને ઘર કેમ ના હોય? બહુ સાચી વાત છે તમારી. બહુ સાચી વાત. કેમ તોય અમે એમને એમ મારી રહીએ. આટલી વિનંતી છે તમારું ફરી વખત નામ બોલું તો પ્રેમાભાઈ માનસિંહભાઈ પ્રેમાભાઈ આ વાત શાસકોએ સમજવાની જરૂર છે કે એક પંખીનો જો માળો હોય હા. તો આ માનવ દેહ જે છે એ આજે એના માળા કેમ એના વિખી નાખ્યા એ આજના અધિકારીઓ શાસકોએ સમજવાની જરૂર. બરાબર સાહેબ તો અમારી ખાલી આટલી જ વિનંતી છે અમે ગરીબ છીએ સાહેબ જો તમારો અમને મુદ્દો હું કામ બીજું તો માટે કદાચ અમને કંઈ નવરા કરી શકું નહીં. મળતી પ્રેમાભાઈ નથી. સાંભળો તમારો મુદ્દો
વિધાનસભામાં હા. કાલે કે પરમ દિવસે કે જ્યારે મોકો મળશે તો આપણા ધારાસભ્યો જે છે કોંગ્રેસના એ લોકોને કહીશ કે વિધાનસભામાં ઉઠાવે કે આટલા ટાઈમથી આ લોકોને મકાન વિહોણા કર્યા છે એના માળાઓ વીખી નાખ્યા છે બરોબર છે અને 50-60 વર્ષથી રહેતા પણ અમને લાઈટ આપી દે ને, 15 વર્ષથી ઉનાળો લાઈટ સાહેબ લાઈટ નથી એક અમારે. મિનિટ. પહોંચો તો સાહેબ જો માણસ ખોટું બોલશે પણ જે પાવતી ઘર વેરા લખેલી છે એ તો જૂઠ નહીં બોલે ને સાહેબ. બરાબર વેરા લખેલા છે માણસ જૂઠ બોલશે બેન. સાહેબ અમે રહીએ છીએ 25 વર્ષથી 25 વર્ષ આટલા પહેલી વાત કરી. આ તો એની નહીં. એક પાણી મિનિટ. નહીં, બોલવા દો તમે પહેલી વાત છે, અમારી વાત કરીએ છીએ તોડ્યા તો નહીં ડિમોલેશન વાળી પાણી નહીં જતું નાના નાના દીકરીઓ, તમને બધાને જોઈને આનંદ કે તમે ભણશો ને તો આવા જે શોષણખોરો છે ને એની સામે લડી એટલે શકશો. સાહેબ પણ સાહેબ આમનું આપેલું આટલું કરી આપો તો કરાઈ દેશું હું આયે જાતે આવશે હું આયો આધાર કાર્ડ નું કેમ્પ જ રખાવું હોય સ્પેશિયલ ના કેમ હું જાતે જ કરાય તમે મને નંબર લઈ લેજો અને આ બેનનો મને આ બેનનું આધાર કાર્ડ મને ફોન કરજો તમે અમારો નંબર લઈ લો આ તોનો ફોટો પછી હું એમ કહીશ કે એક ડોક્ટર એક ટીચર એક પોલીસમેન આપણે જરૂર નહીં પડે આનું મોટું નથી દેખાતું આનું મોટું આ બાજુ રહેતો આ બાજુ 3 મહિનાથી પોણી મારા ઘરમાંથી ખૂટી નતું બોલવાનું અંદર કે તમારે તમે પાણી હશે મેં તો નવા તમારે કેટલું હશે પાણી તારે અમારે કેટલું હશે તમે કીધું ને ચોમાસું આવી જોશો મેં તો અહીંયા કે કેવું પાણી હશે તારે તમારે એટલું હોય કાલે આવી જશે કાલે હું બધા બહેનો આવી જાવ બેન બહાર આવી જાવ બધા બહેનો બધાનો ફોટો લો એટલે મને આવી જાવ આ બધો ખાટલા ઉપર સામાન મૂકેલો પડ્યો છે સાહેબ. અમારા પોઈન્ટો પડ્યા છે અમુક સલાટો છે સલાટ પછી આગળ બી સલાટો છે આ જો અત્યારે એનું મકાન રોહિત છે એનું મકાન તમારો પરિવાર છે હા આ તમારું નામ શું બેન રોશની તારું નામ રોહિત અને આનું શું નામ છે ધવલ એને કેટલી ઉંમર થઈ હશે 10 મહિનાનું જો હસે છે આ કુદરત એટલે આમાં કહે ને કુદરતની જ શક્તિ કહેવાય એને એ ખબર નહીં હોય કે એનું મકાન સરકારે પાડી નાખ્યું છે આ 10 મહિનાનું બાળક લઈને એ લોકો કેટલા ટાઈમ તમે અહીંયા છો ઘર પડ્યા ત્યારથી ઘર પડ્યા કેટલા 3 મહિના થયા કે 3 મહિના જેવું થયું 3 મહિનાથી આવા 10 મહિનાનું બાળક એટલે કે એ 7 મહિનાનું જ્યારે હશે એક બાજુ શહેરમાં આપણે પીડિયાટ્રિશિયન શોધીએ છીએ બાળકોના ન્યુટ્રિશનની ચર્ચા કરીએ છીએ આપણે બાળકોના વિશે એને ક્યાંય આંચકી પણ ના આવી જાય એના માટે દોડીને દવાખાને જઈએ છીએ એના માટેના સ્પેશિયલ ડાયપર શોધીએ છીએ એના માટેના ન્યુટ્રિશનની બોટલો શોધીએ છીએ અને એક બાજુ આ ધવલ જ્યારે એની ઉંમર 7 મહિના પણ નહોતા થયા ત્યારે એ અહીંયા કડકડતી ઠંડીમાં અહીંયા અને આનું શું નામ છે ગુડ્ડી એ બે બાળકો સાથે આ પરિવાર અહીંયા રહે છે હજુ એમણે પોતાના પતરા છત પર નહીં કરી પૂરા નથી પેલા કરી શક્યા ઢાંકવાનું એ લોકો અત્યારે એનું કામ કરી રહ્યા છે કમનસીબી છે અને છતાંય આપણે બધા ગુજરાતને બહુ વિકાસ આ વિકાસ નહીં વિનાશ થઈ રહ્યો સાચી વાત આ લોકોનું અહીં નાવણીઓ છે આ નાહવા માટે લેડીઝોને આ બહેનો એ જ નાય છે આ બરાબર આ બતાવો હા અમદાવાદના ભવ્ય અને ખાસ કરીને જે 2 કરોડના ખર્ચે સર્કિટ હાઉસ જે રિપેર કરે છે ને રિનોવેટ કરે છે આમ તો હમણાં જ કંઈક પેલા કહ્યું કે કેટલા 6 કરોડના ખર્ચે કેમ કંઈક બનાવેલું સર્કિટ હાઉસ પાછું 2 કરોડનો ખર્ચ કરીને રિનોવેટ કર્યું 2 જ વર્ષમાં આ તમારે 2 કરોડના ખર્ચે તમારા સર્કિટ હાઉસ જે રિનોવેટ કરો છો આ બહેનોનું બાથરૂમ છે આ કયા બહેનનું બાથરૂમ છે આ કોનું છે તમારા હે ને? આ રોશનીબેન ને જેને આપણે જોયા ધવલના ને એ લોકોનું બધા એ બહેનો તો ભાઈ બધા એટલે જે હોય પણ આ બધા બહેનો આ રીતે પ્લાસ્ટિકનો કોથળો એની ઉપર એક પથ્થર અને આવી રીતે મૂકીને ખુલ્લામાં નાય છે શાસકોને શરમ આવવી જોઈએ કે તમે ગરીબોના રોટલા છીનવો છો ગરીબોના ઓટલા છીનવો છો એના ઉપરનું માથે જે છત હોય એ તમે છીનવો છો આ રીતે બહેનોને તમે મજબૂર અને આ બાથરૂમ નંબર 1 આવો બતાવીએ બીજું અહીંયા આ બાથરૂમ નંબર 2 આ બાથરૂમ છે એમનું આ રીતે ઘરની આગળ બાથરૂમ કરે છે આવી રીતે સળંગ અને એ લોકોને ટોયલેટ જવા માટે બહાર જવું હોય તો
તો સોસાયટીઓ વાળા નજીકમાં ક્યાંય એને બેસવા નથી દેતા, એટલે એ લોકો દૂર દૂર ખેતરોમાં ત્યાં જવું પડે છે. ખેતરમાં તો લોકો બેસવાય નહીં. લાલજીભાઈ પેલું ને હા, એ હજુ બનાવી રહ્યા છે, એ છાપરું બનાવવાનું બાકી છે. લાલજીભાઈ લાઈટ નહીં, ચોમાસામાં પાણી આવ્યો ઉનાળો, અત્યારે ઉનાળાની શરૂઆત જ થાય છે. એક બેન વાત કરે છે કે અમારે છોકરીઓ છે 8મું 7મું 8મું ભણે કે બારોબાર એવું સાંભળીએ એટલી નાની નાની દીકરીઓ ઉપર આવું થાય કે વોશરૂમ જવું સાંજ પછી ઘરની બહાર નહીં નીકળવાનું. કેવી રીતે કાઢીએ સાહેબ? નીકળવાનું નહીં, લાઈટ નહીં. અને બાથરૂમ જોયા તમે? અરે બહુ પેલા જે સરકારના જે પેલા લાખોના ખર્ચે ભવ્ય બાથરૂમ હોય ને, આ રહ્યું ને આ ભવ્ય બાથરૂમ અમે બતાવ્યું પ્લાસ્ટિક સરકાર તો આપતી નથી, એને એડવર્ટાઇઝ કરે છે આટલી મોટી. સફાઈ કરવા માટે એ તો હમણાં મૂકી ગયા અને સાહેબ, એમની હમણાં મૂકી ગયા. એક બેન ડિલિવરી આવે એ કર્યું છે. આ એક ધવલને અમે હમણાં ઇન્ટરવ્યુ, ધવલના મમ્મીનું ને એનું રોહિત અને રોશનીબેનનું લીધું. એ લોકો 6 મહિનાનું બાળક લઈને અહીં આવેલા છે. હા, અહીંયા એક બેન છે 1 મહિનાનું બાળક, હજી ડિલિવરી આવી જ નથી. આ પહેલું જ ઘેર આગળ છે. ડિલિવરી આવી એ પહેલું રહેવાનું ઘર ઘર જ નથી, એમના ઘરવાળા છોડીને જતા. હા. 3 બાળકો. એ તમે તારા મમ્મી છે? એની કહાની પણ તમારી કહાની પણ આવી જ છે. એની કહાની તો અને એમને તો પિયરમાં એકદમ તો આગળ પાછળ પિયરમાં કોઈ નથી. આ બેનને તો કોઈ બેન નથી. અહીંયા આવો તમે. એ મારી બેન છે, આ બેન બનાવીને ઘરે આવેલી છે. એને રહેવાનું કોઈ ઘર એના નહીં, એનો ઘરવાળો ઘરવાળો ભાગી ભાગી ગયો છે. 3 છોકરા છે, કોઈ જ નહીં. કોઈ જ નથી. જે કઈ ગણો તમે છો. હા, છોકરા છે, બાળકો છે. 3 છોકરા છે. એક આવ્યો, એક ઘરે છે અને એક એને સાસરી અને તમારું મકાને પાડ નાખ્યું. મારું પાડ્યું જ નથી ને છે જ નથી, સાસરીમાં બી નથી અને અહીં બી નથી. આ મારી બેન તમારી પાસે તો મકાને નથી. નથી. બેન ને ત્યાં રહેવા આવ્યા. તો બેન નું મકાન એ બી ત્યાં રહેવા દે તો રહેવા દે ને તો જતું રહેવાનું પછી કેમનું ગમે તેમ લાકડી ભટકીને જીવન ગુજારો કરવાનો. એવી રીતે મા બાપ ઠકાણું જ નથી એમ. એની જગ્યાએ રહેતા હતા ત્યાં મૂળ પ્રશ્ન એવો થયો છે કે શહેરોની અંદર 10 માળના બિલ્ડિંગો બનાવીને આવી રીતના એ લાભાર્થીઓને લાભ આપ્યો છે. કપડવંજ શહેરમાં આવા ઘણા બધા લાભાર્થીઓ છે કે બિચારા ગમે ત્યાં પડી રહ્યા છે. એને બિલ્ડિંગ બનાવીને એને ઘર આવાસ મકાન આપવું જોઈએ. મેં વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, પણ નગરપાલિકાએ છે અમારી જોડે પ્લોટ નથી, અમારી જોડે જગ્યા નથી. આવી વહિયાત વાતો કરી અને આ લોકોને જે કરવાના ધંધા કર્યા. એ વાત સાચી સાહેબ. નહીં, જેમ કે આ સરકારી જગ્યા સોનલબેન. છે, આ સરકારી જગ્યા છે તો અહીંયા બનાવી દે બિલ્ડિંગ. અહીંયા બિલ્ડિંગ બનાવીને અહીંયા રહેવા આ જબરી છોકરી છે. તારું નામ શું છે? કિંજલ. એ ત્યાં ઊભી ઊભી ભાઈ શું બનાવવાનું? પોલીસ બનવું એટલે અત્યારથી જોવે છે હે ને. ને પણ હોશિયાર તો છે જ. નાની નાની દીકરીઓ બધી હોશિયાર છે. હે? ના, મેં જોયું કે ભાઈ ગયો છે રસોડું કરવા કોઈકનું. કામે જાય ને સાહેબ. હવે હા, કામે ગયો છે. એટલે અમદાવાદમાં આપણે સિક્યુરિટી ગાર્ડ રાખીને સોસાયટીઓમાં એન્ટર થવા માટેના પેલા ડિજિટલ લોક ને આવી બધી સિસ્ટમ હોય, મોટા મોટા લોકોમાં ચોરી નથી જાય. આમાં ઉપરથી એ ખુલ્લું છે, દરવાજા ખુલ્લા છે. આ એનો પેક કરેલો સામાન છે, કારણ કે ચોરી જાય એવું કઈ છે જ નહીં. વોશરૂમ ક્યાં જવાનું? અહીંથી બહાર આવશે. આ બીજું એક બાથરૂમ આવ્યું. એક ખુલ્લામાં નાવાનું લાલજી. આ તો આ ખુલ્લામાં છે. અમે જોયું પેલા પ્લાસ્ટિકના કોથળાવાળા બાથરૂમ જોયા. ખાલી કોથળો જ નહીં. આ બધું અત્યારે કોઈ સુવિધા વગર શું કરવાનું? માણસ કંટાળી જશે. ગુજરાત કા વિકાસ दिख रहा है ना गुजरात मॉडल. આપણે પેલું લાઈવ વાળું લોકોનું અત્યારે બંધ કરી આપણે ચર્ચા કરશું. અને હવે અમે લોકો આ અહીંથી જોઈને ગયા છીએ, એટલે વાત તમારી બધાની પહોંચાડશું અમે, જ્યાં પહોંચાડવાનું છે ત્યાં સુધી. એ બાજુ હું આ લોકોને જોઉં છું ને તો એમ થાય કે અહીંથી સ્કૂલે ભણવા જવાનું. તેજલબેન ઉભર જાઓ. એટલે હું જે તમારે જે કંઈ છે આ તેજલબેન મારી સામે છે. અત્યારે હું અહીંયા કપડવંજના આખું જે વિચરતી વિમુક્તિ જાતિ સલાડ કમ્યુનિટી જે બધા રહે છે અહીંયા, બધાની અલગ અલગ વ્યથા છે. આ તેજલબેન એમ કે છે કે તમારી પાસે રાશન કાર્ડ છે? રેશન કાર્ડ છે, બધું પ્રૂફ છે અમારા જોડે, પણ અમને 10 વર્ષથી અનાજ નથી મળતું. ખાલી કોરોના વખતે એક જ વખત અનાજ મળ્યું હતું, એના પછી નથી મળ્યું.
બિલકુલ મળ્યું નથી. આપતા જ નથી. 4 વખત ફોર્મ ભર્યું છે, ફોર્મ ભરેલા પાછા આવે છે, સિક્કો મારી આપતા નથી. અને સિક્કો મારવાના ફોર્મ ભરે છે. અમે ધંધા વાળા છો, અમે ઘડી ઘડી જાટા ફેરા કેટલા કરીએ, અમે ધંધો ના કરીએ તો ખાવાનું શું શું કહે અમને? છે શું કહી તમે પણ ધંધો શું કરો છો કીધું? ગામડે જઈએ છે ફેરી મારવા, તગારા તાપેલા એવું બધા. હા APL માં છો કે BPL માં છો? EPL માં જ છો. નહીં એટલે તમારે એપીએલ કાર્ડ છે, તમને ખબર છે કયું? એટલે પેલો સુખી લોકો વાળું કાર્ડ છે. ના, APL છે. એપીએલ એટલે તો સુખી કહેવાય. બીપીએલ હોય તો બળી. બીપીએલ નું છે? ના, BPL ને EPL. સાહેબ કહે છે ને અનાજ નથી મળતું એમાં. એક જ મિનિટ હો. પરિસ્થિતિમાં હા, એક જ રહેતા મિનિટ હોય હો. અને હા. APL માં આવી જાય. હા. તમે વિચાર કરો, આ લોકોને ખબર પડે. હા બધાને બીપીએલ છે કે બીપીએલ કાર્ડ છે, છતાંય 10 વર્ષથી નથી મળતું. આમાં એક જ મિનિટ હો. એક જોવા જેવું એ છે કે એ લોકો પાસે કાર્ડ છે, કયું કાર્ડ છે ને એને લઈને પણ કન્ફ્યુઝન છે કે એપીએલ છે કે બીપીએલ છે. તો જે હોય તે કાર્ડ, પણ 10 વર્ષથી જે ગરીબો વચ્ચે ગરીબીમાં જીવે છે એ લોકોને અનાજ નથી મળતું. હમણાં અહીંયા જે બહેનો પણ વાત કરતા હતા, લાઈટ આ બાજુ થોડી કરજે ને ભાઈ, થોડી લાઈટ કરો ને. છોકરાને અનાજ નથી મળતું 5-6 વર્ષથી. હા. લોકડાઉનમાં આપ્યું મારા હતું છોકરાને તો 2 મહિના 4 મહિના. રેશન કાર્ડ કઢાવીને પણ સિક્કો જ મારી નથી આપતા, અનાજે નથી આપતા, સિક્કો જ નથી મારી આપતા. સિક્કો જ નથી મારી આપતા. સિક્કો ચાલુ મારવાના કરાવી 1500 રૂપિયા લે. અને સિક્કો મારવાના કેટલા લે? 1500, 2000, 3000 એવી રીતે પ્રાઇવેટ કામ કરો. બસ સાહેબ એ રીતની વાત છે. પૈસા થાય ના આ ગુજરાતના ગરીબોના રાશન કાર્ડની સ્થિતિ બતાવે. આ બેન શું નામ તમારું? મીનાબેન છે. મીનાબેનનું મકાન આ સરકારે જે તોડ્યું ત્યારે એમના ડિલિવરીને 27 દિવસ થયા હતા. દીકરી કે દીકરો છે? દીકરી શું નામ છે એનું? હે? ઈશિતા. ઈશિતા. હા, અહીંયા બધા નામ બધા બહુ બધા જોરદાર નામ શોધ્યા છે. અમારા વખતમાં નામ ધૂળી ને કાળી ને એવા બધા નામ હતા. હવે બધા અહીંયા તો કેવા નામ છે ગજબના. પણ આ ખાલી થોડી વાર બરાબર આપણે બધા ખુશ થઈ હશે, પણ તમારું 27 દિવસનું બાળક લઈને તમે અહીંયા આવો, આ સરકાર કેટલી બેરહેમ છે ને એનો નમૂનો છે. નંદુ વાત કરતા હમણાં રોઈ ગઈ. બરાબર, એ જ વખતે મારો કેમેરો બંધ હતો, પણ એ રોઈને એમ કે છે કે મારી માને સહી કરતા નથી આવડતું, એ મજૂરી કરે છે, બંગલામાં કામ કરે છે ને એને ભણાવે છે. અને એ કીધું કે જે આ અમારે જે વખો આવ્યો છે, મુશ્કેલી આવ્યો છે, એવું કોઈને ના આવે. દરેક દીકરીઓ એક સપના જોઈ રહી છે. કોઈને આમાંથી ડોક્ટર બનવું છે, તારો ડોક્ટરનું છે, અને કલેક્ટર બનવું છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે. બરાબર છે. તને શું છે તારા મગન? હા, ટીચર બનવું છે. અને આ બેબી તારા અને આને પણ પોલીસ અને આને ડોક્ટર. એને ડોક્ટર. હા, આ તમારે 3 બાળકો છે. તો અહીંયા 3 દીકરીઓની 2માં કે એકના ઘરવાળા તો દારૂ પીને ઘર છોડીને, એટલે એક તો ગુજરી ગયા છે, નંદુના પિતા તો ગુજરી ગયા છે. પછી એકના ઘરવાળા અંજના પપ્પા છોડીને જતા રહ્યા છે, છતાં અહીંયા દીકરીઓ ભણે છે. ભાગી ગયા છે આ બેનના. એટલે ગુજરાતના શહેરોમાં રહેતા સુખી સંપન્ન લોકોને કદાચ આ નહીં ખબર હોય કે જે ગુજરાતનો વિકાસના આપણે ફાંકા મારીએ છીએ ને, એ ગુજરાતની અંદર આ પણ પરિસ્થિતિ છે. એકચ્યુઅલી ગુજરાત મોડલ આ છે હા, અત્યારે જે છે ને કપડામાં તો વધુ જ. અને તમને એવું લાગે છે કપડવંજમાં વધારે? હા સાહેબ, એવું નહીં. ગુજરાતમાં આવા અનેક વિરમગામમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોના મકાન પડ્યા છે. પણ એમને મળ્યા છે. આવું હે એમને મળી ગયા છે બેન. જો અમદાવાદ ભાઈ રેમાભાઈ, આપણાને શું લાગે ખબર છે? મને માનો કે મને એમ લાગે કે મારું દુઃખ વધારે, પણ આપણા જેવા અનેક દુઃખી લોકો ગુજરાતમાં છે. અને એ દુઃખ એવું છે કે જેમાં આપણે બધા ભેગા નથી થતા. દુખિયારા બધા વિખરાયેલા છે. બરોબર. હમણાં અંબાજીમાં 90 લોકોના મકાન પાડ્યા, ઓઢવમાં 400 લોકોના મકાન પાડ્યા, દ્વારકામાં 400 લોકોના મકાન પાડ્યા, ગોમતીપુરમાં પાડ્યા. બધા ગરીબોના મકાન. ગરીબ ના પડે કે અમીર ના પડે? ગરીબ ના જ પડે. અમીરનું તો ઉપરથી બનેલું હોય ને તો એના ઉપર ડબલ બને છે, એના ઉપર ટ્રિપલ બને છે. ને અમારું જેવું છે એ જર્મનમાંથી હટાય છે. એમને તો કશું ના મળે. હું તમારી વાત જ્યાં પહોંચાડવાની છે કોશિશ કરશું. ધર્મેન્દ્રસિંહભાઈ, અમારા અહીંના જે કોંગ્રેસના આગેવાન નીતિનભાઈ, અમારા જે માઇનોરિટી ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ ને બધા લોકો અહીંયા આવશે. ઇકમુદ્દીનભાઈ ને બધા લોકો અહીંયા આવશે, તમને મળશે. થાય
આ વિસ્તારનું નામ શું? એચએમ કોલોની. એચએમ કોલોની. પણ કઈ વાંધો એચએમ કોલોની તરીકે ઓળખાય ને અત્યારે. એચએમ કોલોની પેલી છે પણ એચએમ કોલોની નામથી નથી ઓળખાતી. આ શું કહેવાય? તમારે કોઈકને કેવું હોય તો શું કહો? હે? 256 સરકારી પેલી જગ્યા હતી, 256 સર્વે નંબર વાળી જગ્યા એ કહેવાય ને. તમે કેટલા ટાઈમથી અહીંયા રહ્યો છો? અમે અહીંયા કમસે કમ ત્યાંથી તોડાઈને એટલા સમયથી 20-22 વર્ષ તો થઈ કેટલા વર્ષ પહેલા તોડ્યું? 20-22 વર્ષ 20-22 વર્ષ પહેલા તોડ્યું છે અને ત્યારથી બધા અહીંયા રહ્યો છો. અહીંયા જ રહીએ. પછી તો તમને સરકારે મકાનો બનાવી આપ્યા છે? મકાનો અમારે નહીં પાસ થયા. તમારા પાસ નહીં થયા? ના, અમુકના થયા છે. કેટલાના થયા? નહીં થયા. બે જણના. એક મિનિટ, આ બાજુ આવીને બોલો. મારું જ છે. ના, અહીંયા આવો ને. સરકારી વિસ્તારમાં હું જ બોલે, રહું છું. બોલે, કાકા, 14 અમારા મકાનો ઘરના જ પાસ કર્યા છે. કેટલા? 14 જ મકાન પાસ કર્યા છે. કેટલામાંથી? આ 100-150 માણસોના માંથી. એમની 100-150 માણસો કે 100-150 પરિવાર? પરિવારના બધા જે કુલ પરિવાર કેટલા? પરિવાર તો આમ તો જોવા જાય તો 400-500 નું પરિવાર થઈ જાય બધું. એમની પરિવાર એટલે ઘર, ટોટલ ઘર કેટલા? ઘર 300 ઘર હતા ઓછામાં ઓછા. 300 ઘર. એની પાસે મતલબ કે તમારી પાસે પાક્કો આંકડો નથી. જે આપણા ગોપાલપુરામાંથી જે પાંજરાપોળથી પાડતા આવ્યા છે, હા. પાંજરાપોળથી 5 મકાનો પાડી હા. અને જે તળાવ ઉપર હસ્ત તળાવ એ બધું સમજાય, બહુ ડિટેલમાં ના જો કાકા. તમારા મકાનો જ્યાં તળાવની પાળ ઉપર ના હતા બધાને પાડ્યા. તમારું હતું મકાન એમાં? મકાન અહીંયા જ હતું. આપણે આ પાડ્યા ને હા, ત્યાં હતું. હમણાં પાડ્યા એમાં. આ લોકોના મકાન હતા ત્યાં? આ લોકોના મકાન ત્યાં ડાકોર રોડ ઉપર હતા. એ લોકો હા, એ બધા પાડ્યા ને 15 વર્ષથી પાડ્યા. 15 વર્ષ 30 વર્ષ થઈ ગયા. તમારું છાપરું છે. 20 વર્ષથી તો તમે કે સમૂહ કે સમાજ કહેવાય? મારવાડી લુહાર કે નહીં, ગાડલિયા ગાડલિયા લુહાર? રાજસ્થાની પર ગાડિયા લુહાર જે કહેવાય, ગાડલિયા મારી બાજુ આવો, વાત કરો. મારે અહીં ઉભા રહો. બોલતા નહીં હો. તમે ગાડલિયા લુહાર જે કહેવાય, તો સરકાર તો કે છે કે બધા જે ઘુમંતુ જાતિઓ હોય એના માટે મકાનો બનાવે છે. તો તમારું મકાન નથી બન્યું? તમારું બાકી છે. તમે છાપરામાં જ રહ્યો છો? હા. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 60 60 કે 70? 70 પ્લસ હશે. 70 પ્લસ. હા, કે 60 ની નજીક તો હું પહોંચવા આવ્યો. હા, એટલે 70 પ્લસ. 75 ક્રોસ. તમારો દીકરો છે? તમારી ઉંમર કેટલી છે? ભગવાને દુઃખી નહીં કરતા. 40-50 તો ખરી. એટલે એક બીજી વસ્તુ, ઉંમર પાકી ખબર એટલા માટે નથી કારણ કે જન્મ તારીખનો દાખલો નહીં, શિક્ષણ નહીં, આધાર કે દાખલો તો કઈ. તમારું મકાન કેટલા ટાઈમ પેલા પાડે? બહુ વર્ષ થઈ ગયા. ઓક્ટાઈ નાકા જોડે હતા. ઓક્ટોબર નાકા પાસે હતા. ત્યારે જયારે મકાન પાડ્યા ત્યારે સરકારે શું કીધું હતું? પ્લોટ આલ્યા ખાલી, મકાન નહીં. ના, કશું નહીં. આમાં એવું છે સર રજૂઆત કરી કે આ જે બે પ્લોટ એક સેકન્ડ આ બે પ્લોટ આપેલા છે, આ બે પ્લોટ આપેલા છે, એનો તમે પ્લોટ ક્રમાંક નંબર આપેલો છે, પણ એની વેરા પાવતી નથી આપતા ને આકારણી પણ નથી આપતા. અચ્છા, પ્લોટ આપ્યા છે પણ વેરા પાવતી કે કશું નથી આપતા. વહેલા ચેતી દેજો. તમને બધાને કહું, જે પ્લોટ ફાળ્યો હોય એની વેરા પાવતી લેજો, નહીં તો અમદાવાદમાં 60 વર્ષથી જે લોકો જ્યાં રહેતા હતા એના મકાનો ઉપર હમણાં બુલડોઝર ફર્યા છે. તમારા મકાનો ઉપર બુલડોઝર ના આવે એટલે વહેલા ચેતો. જાઓ નગરપાલિકામાં ધામા નાખો, સરકારના અધિકારીઓને કકડાવો. આ એમના બાપની જાગીર નથી. ગરીબોને મકાનના પ્લોટ આપ્યા હોય તો એના પ્લોટની તમારી પાસે કોઈક ને કોઈક આધાર અત્યારે લઈ જ લેવાનો, ચૂકવાનું નહીં. અત્યારે ઓનલાઈન આ સુવિધા છે, તો ઓનલાઈનમાં ફોર્મ ફિલઅપ ક્યારે થાય? જ્યારે એની વેરા પાવતી હોય કે આકારણી હોય. હવે આમની જોડે વેરા પાવતી કે આકારણી જ ના હોય તો તમે તો આમની જોડે એમ કહો છો એનો મતલબ તમે અહીંના નથી? ના. હા, મારે તો જો મારી એક બીજી વાત એ છે કે એમની વાત સાંભળવી એટલા માટે કે એમને શું લાગે છે જે અહીં રહેવા કેમ કે એમનું મેં કાલે જ જોયું ને. તમે જોયું? એમણે મને તમે ક્યાં રહ્યો છો? હું બરોડા રહું છું. અને અહીંયા આવો જાઓ છો? હા. સમાજ તમારો આ જ છે? મારા માસી જ છે. આ મારા માસીનું ઘર છે, મારા માસાનું. તો એટલે હું તમારું નામ શું? રાજેશભાઈ. હું તો જે ભેગા થાય ને બરાબર પકડું છું, તમને પકડું છું. ડોન્ટ વેરી. જો હું જે સમાજમાંથી હોઉં એ સમાજમાં મુશ્કેલી હોય તો જેને ખબર પડે છે એને લડાઈ લડવી જોઈએ. બરોબર? એટલે હું તમને એક વિનંતી કરું, તમારામાંથી ભણેલા જે કંઈ હોય દીકરા દીકરીઓ, એ લોકો ઓનલાઈન હોય કે જે કંઈ હોય, અમે તમને એકાદ કાર્યકર્તા અહીંયા જવાબદારી માટે આપીએ કે તમારી મદદમાં આવે. બાકીનું બધું તમે લોકો બધા ભેગા થઈને કાયદેસર કાગળિયા વહેલા કરો, નહીં તો સરકાર આ જમીને પણ રહેવા દેશે. સ્પેસિફિક કોઈ
તમે એલોટ કરો છો અહીંયા ગાડી તો અમને ખબર પડે ને કે મારું મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું ને એની પાવતી લઈને ગયો તો 2-3 મહિના હોય હા કઈ સાંભળો એક મિનિટ તમારું નામ શું? ભલાભાઈ અહીંયા નીતિનભાઈ આપણે શું કરીએ આમાં એવું છે કે ગરીબોની સેવાથી મોટું કોઈ દુનિયાની કોઈ ધર્મ કે સેવા છે જ નહીં. બરાબર તો આપણી ટીમમાંથી કોઈ લોકો અહીંયા જરૂર પડે તો હું સેવાદળના એક જ કાર્યકર્તાને વ્યક્તિ તમે એલોટ કરો અહીંયા તો એમને આ લોકોની નીતિનભાઈ કમ્પ્લેન અવારનવાર એ પણ આવશે તમને આપી શકે. અને અમારી ટીમમાંથી અમે લોકો કોઈને એક જણ અહીંયા આવશે બરાબર છે ચાલો અમારે પણ સાહેબ ચોમાસા પહેલા ગટર લાઈન ને સંડાસ ને હમણાં તમે આવા ઘરો જોવો છો ને ચોમાસામાં અહીંયા ચોમાસું અમે રહેવાની જગ્યા નહીં રહેતી ચાલુ વરસાદે અહીંયાથી આ થાંભલાના ગંડા અંદર પાણી જતું રહે છે આટલું આવી જાય છે આમાં જો મારું કામ કેવું છે સરકાર જે નથી કરતી તો એના કાન આંબળવાનું હું કાન આંબળવાથી વધારે કઈ કરી શકવાનો નથી તમે આજે જોયું ને આ જોયું એટલે તમારી વાત કોરું છે એટલે વિધાનસભામાં પહોંચે ત્યાં સુધી જવાબદારી હું લઈશ. મારું નામ લાલજી દેસાઈ છે. હું કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની જે મુખ્ય કમિટીઓ એમાંથી અને રાષ્ટ્રીય કમિટીનો સભ્ય છું. સેવાદળનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. સેવાદળ અને કાલે જ રાહુલજી આવ્યા હતા ગુજરાતમાં, તમને ખબર છે ને? કાલે બધી ભાષણ રાહુલજી જે કર્યું છે જોરદાર, કે કેવી રીતે લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસ કામ કરશે એની ખૂબ ખુલીને વાત કરી છે. ભાજપ અમીરોનું કામ કરે છે અને કોંગ્રેસ છે એ ગરીબોની સેવા ખરુંથી ગરીબીની સેવા એટલે અમે અમારા કાર્યકર્તાઓને તમારી મને ફોન આવ્યો હતો ભાઈ હિતેશ ચારણનો અહીંથી, એનું કોઈ ઘર કંઈક છે હિતેશ ચારણ કરીને કંઈ આ બાજુ એના મકાન પણ તૂટ્યા છે તો એનો ત્યાંથી એટલે હું ચારણ હિતેશ હા મોહનભાઈ ને ભાઈ બરોબર એનો ફોન આવ્યો હતો એટલે મેં પછી ભાઈ પેલા નાયકભાઈ છે એમને મને ફોન આવ્યો પ્રકાશભાઈ એટલે આપણા સાહેબ આ વોર્ડના ઉમેદવાર હતા પ્રકાશભાઈ નાયક, કોંગ્રેસ પાર્ટીમાંથી આપણે એમને ઉમેદવારી કરી. પણ તમારી લડતને અમે પહોંચાડવાનું કાન આંબળવાનું કામ કરશું. ચોમાસું આયા પહેલા અમારી શંકરસિંહ જયારે અમારા મકાન પડે શંકરસિંહ વાઘેલા મારા મંદિરે બેઠા હતા તો ભાઈ એમને કીધું કે ભાઈ અમના વાસણ ઘર બાર તૂટી ગયા, અમને 10-12 હજાર આપો. તો ભાઈ એમને કોઈ બોલ્યા કે ભાઈ ભાજપ વાળે તોડી છે તો આપણે શું કામ આપીએ કે તો જોઈને જતા રહ્યા, મીટરે લઈ ગયા. બોલો પણ એટલે ભાજપ વાળા તોડવાનું જ કરે છે. શંકરસિંહ વાઘેલા આવ્યા અમારા ઉઠે બેઠા મારા ઘરવાળા એમનું ખોટું એ વસ્તુમાં હું સહેમત છું. બરાબર રેલો આમાં સરકારમાં એક માણસ